યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આવી ગયા છીએ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ ઘૂઘરાની રેસિપી લઈને। તો ઘૂઘરાની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ તો લઈ લીધા છે બાફીને એકદમ સરસ બટેટા। બટેટાને અહીંયા ઠંડા થવા દેશું, ગરમા ગરમ ક્રશ નથી કરવાના। અહીંયા બટેટા ઠંડા થઈ ગયા બાદ કરી લીધા છે ક્રશ એકદમ સરસ। તો હવે ઘૂઘરા બનાવવાનો સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરી લેશું। ગરમા ગરમ ક્રશ કરવાથી છે ને બટેટા એકબીજાને ચોટશે। અહીંયા ઠંડા થઈ ગયા બાદ જ ક્રશ કરવાના છે। તો બાઉલમાં લઈ લીધા છે બટેટા। હવે એમાં નાખી છે ઝીણી સુધારીને ડુંગળી। પછી તીખાસ માટે લીધા છે લીલા મરચા। લીલા મરચા સુધારીને લઈ લીધા છે। લસણની પેસ્ટ એડ કરી છે। સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર, તીખાસ માટે લાલ મરચું પાવડર, લીધું છે ધાણા જીરું પાવડર। હવે લીધા છે ધાણા। ધાણાને ખાંડી લીધા છે એટલે અડધા ક્રશ થઈ ગયા છે આપણા ધાણા, એનો ટેસ્ટ બેસ્ટ લાગશે। પછી લીધો છે આમચૂર પાવડર। હવે એડ કરશું આમચૂર પાવડર। આ ઘૂઘરાનો મસાલો જ છે ને સ્પેશિયલ બને છે। હવે મસાલા એડ કર્યા બાદ લીધો છે લીંબુ। તો હવે નીચોવી દેશું લીંબુનો રસ એડ કરી દેશું। અહીંયા લીંબુ એડ કર્યા બાદ લીધો છે ગરમ મસાલા પાવડર અડધી ચમચી। ગરમ મસાલા પાવડર કોઈ પણ એડ કરી શકો છો તમે। હવે મસાલા એડ કર્યા બાદ બધા જ મસાલાને કરી લેશું મિક્સ। અને સ્પેશિયલ મસાલો આપણો હજી રેડી નથી થયો, એમાં સ્પેશિયલ બનાવવા માટે નાખીએ છીએ ચણાની દાળ। ચણાની દાળને બાફી લીધી છે અને એમાંનું પાણી છે ને અલગ કરી લીધું છે। તો હવે એડ કરી દેશું ચણાની દાળ અને ઝીણી સુધારેલી ધોઈને એકદમ સરસ લઈ લીધી છે ધાણા ભાજી। ધાણા ભાજીને પણ કરી દેશું મિક્સ। તો અહીંયા આપણો ઘૂઘરા બનાવવાનો પરફેક્ટ મસાલો રેડી થઈ ગયો છે। તો હવે ઘૂઘરા બનાવવાનો સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયા બાદ ઘૂઘરાના પળ બનાવવા માટે લઈ લેશું મેંદાનો લોટ। અહીંયા મેંદાનો લોટ ચારીને કાથરોટમાં લઈ લીધો છે। હવે એમાં નાખશું આપણે સ્વાદ અનુસાર નમક અને પાણી નાખીને એકદમ સરસ લોટ બાંધી લેશું। લોટ છે ને મીડિયમ બાંધવાનો છે, બહુ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં। તો આપણો મીડિયમ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। લોટ રેડી થઈ ગયા બાદ હવે નાખશું તેલ અને તેલ નાખીને મસરી લેશું એકદમ સરસ લોટને। અને થોડી વાર માટે મેરિનેટ થવા માટે રાખી દેશું એટલે લોટ છે ને એકદમ મસ્ત સોફ્ટનેસ આવી જશે। તો પરફેક્ટ પર બનાવવા માટેનો આપણો લોટ છે ને 10 મિનિટ બાદ જોઈએ ને તો એકદમ મસ્ત બંધાઈને રેડી થઈ ગયો છે। અને રોટલીની જેમ જ આપણે બનાવી શકીએ ને પર એવી રીતે આપણે લોટ રેડી કરી લીધો છે, બહુ સોફ્ટ પણ નહીં ને એકદમ કડક પણ નહીં। હવે લઈ લેશું લોટનો લુવો અને મેંદાના કોરા લોટમાં આપણે એડ કરી અને રોટલીની જેમ વણી લેશું। અને અહીંયા જેમ બને એમ છે ને પર પાતરા કરવાના છે એકદમ। જેમ મેંદાના લોટના પાતરા પર હશે ને એમ આપણા ઘૂઘરાનો ક્રંચ ટેસ્ટ આવશે ને પાકવામાં પણ સરળતા રહેશે, કાચા નહીં રહીએ। અહીંયા ઘૂઘરા બનાવવા માટે મેં રેડીમેડ મશીન જ લઈ લીધું છે અને મેંદાના લોટને આપણે પાત્ર પર જે બનાવ્યો છે ને એને એડ કરી દેશું ને અંદર આપણે નાખી દેશું ઘૂઘરાનો સ્પેશિયલ આપણે બનાવેલો મસાલો। મસાલો એડ કર્યા બાદ આપણે મશીનને બંધ કરીને એકદમ સરળતાથી આપણે ઘૂઘરા રેડી થઈ જાય છે। કિનારીએથી વધેલા લોટને આપણે કરી લેશું અલગ અને આપણા બાર જેવા જ ઘૂઘરા છે ને રેડીમેડ તૈયાર થઈ જાય છે ને એકદમ સરળતાથી। જો તમારે હાથથી બનાવવો હોય તો હાથથી પણ બનાવી શકો છો, પણ આ રીતે છે ને એકદમ ઇઝીલી મિનિટોમાં તૈયાર અને બાર જેવા જ છે ને આપણા રેડી થઈ જાય છે। તો તૈયાર થઈ ગયો છે આપણો ઘૂઘરો। હવે અલગ કરતા જઈશું ને હવે આ જ રીતથી આપણે એકદમ ઇઝીલી બીજા ઘૂઘરા પણ બનાવી લેશું એકદમ સરળતાથી અને ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે સ્પેશિયલ મસાલા સાથે આપણા સ્પેશિયલ ઘૂઘરા। થોડીક જ વારમાં આપણા બધા જ ઘૂઘરા રેડી થઈ ગયા છે અને એક થાળીમાં આપણે કોરો લોટ મેંદાનો નાખ્યો છે અને ઉપરથી ઘૂઘરા રાખ્યા છે જેથી ઘૂઘરા છે ને આપણા તરવાના ટાઈમે ચોટી ન જાય। એક જ વારે આપણા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે। તો હવે છે ને કડાઈમાં મૂકી દીધું છે તેલ અને એકદમ સરસ બ્રાઉન કલર અને ક્રંચ ટેસ્ટ આવી જાય ને ત્યાં સુધી તળી લેશું એટલે ઘૂઘરા છે ને બેસ્ટ જ બનશે। આ રીતે બનાવશો ને એટલે બહારના ઘૂઘરાને પણ ટક્કર મારે ને એવા ઘૂઘરા આપણા ઘરે બને છે એકદમ સરળ રીતે। હવે કડાઈમાં તેલ ગરમ થઈ ગયું હતું તો આપણે નાખી દીધા છે અને તળી લેશું એકદમ બ્રાઉન ટેસ્ટ આવી જાય ત્યાં સુધી, કલર આવી જાય ત્યાં સુધી। ઉપરથી ક્રંચ અને અંદરથી ટેસ્ટી મસાલા સાથે સ્વાદિષ્ટ ઘૂઘરા આપણા તૈયાર છે। તો હવે એની બનાવીશું સ્પેશિયલ ચટણી।
ખાટી મીઠીની ચટણીનો આગળનો વિડીયો આપણે મૂકેલો જ છે, એ ચટણી લીધી છે. અને બીજા નંબરમાં બનાવી છે આપણે સ્વાદિષ્ટ લાજવાબની ચટણી. એક તપેલીમાં લઈ લીધું છે પાણી અને એમાં લાજવાબની ચટણી એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી પાકવા દીધી છે. તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ઘટ ચટણી. આ ચટણી છે ને સ્પેશિયલ લાગે છે ઘૂઘરામાં. તો અહીંયા આપણી લાજવાબની ચટણી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ સરળતાથી ઇઝીલી પાણીમાં ઉકાળવાથી ચટણી રેડી થઈ જાય છે. તો હવે લાજવાબની ચટણી રેડી થઈ ગયા બાદ લઈ લીધી છે ડીશ અને ડીશમાં નાખી દીધા છે પર ઘૂઘરા. હવે એમાં ઉપરથી આપણે સૌપ્રથમ તો નાખી દેશું આપણી લાજવાબની સ્પેશિયલ ચટણી. હવે એડ કરશું આપણે સ્પેશિયલ આપણી ખાટી મીઠી ચટણી, જે આગળનો વિડીયો આપણે મૂકેલો જ છે. ખજૂર આમલીની સ્પેશિયલ બને છે. આ સ્પેશિયલ ખાટી મીઠી ચટણી આપણે દરેક પકવાનની ટેસ્ટ વધારે છે અને એકદમ ઇઝીલી બની જાય છે. તો હવે એડ કરીશું ઘૂઘરાની સ્પેશિયલ સ્વાદ વધારતી આપણી ખાટી મીઠી ચટણી. હવે એડ કરશું ઝીણી સુધારેલી ડુંગળી. હવે ઉપરથી નાખશું ઝીણી નાયલોન સેવ. તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ઘૂઘરા, જે એકદમ સરળતાથી બની જાય છે. ઉપરથી નાખશું ઝીણી સુધારેલી ધાણા ભાજી. આ સ્વાદિષ્ટ ઘૂઘરાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે આખો લોંગ વિડીયો બનાવેલો છે ઘૂઘરાની રેસીપીનો. આ લોંગ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.